નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તલરેજા. સ્વાગત છે તમારું યુનિટ 3 રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી. આ યુનિટની અંદર યુનિટ 3ની જેટલી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ જે છે એ પણ આજે કવર કરી નાખીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. રીડ 2. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે જે લાકડા કાપવા માટે જંગલમાં અથવા ગામમાં કોઈ પણ જગ્યાએ લાકડા કાપવા માટે જે આવે, જેને આપણે ગુજરાતીમાં કઠિયારા તરીકે ઓળખીએ છીએ. સ્પેર ધ ટ્રી. સ્પેર એટલે બક્ષી દેવું, છોડી દેવું, અને ટ્રી એટલે વૃક્ષ. એટલે આ પોયમની અંદર કવિ જે છે એના ગામમાં જે કંઈ કઠિયારા આવે છે વૃક્ષને કાપવા માટે, એને વિનંતી કરે છે કે તમે એને બક્ષી દો. શું કહે છે ચલો જોઈ લઈએ. વુડમેન સ્પેર ધ ટ્રી, ટચ નોટ અ સિંગલ બાવ. વુડમેન એટલે કઠિયારા, પહેલા વૃક્ષને છોડી દે. ટચ નોટ અ સિંગલ બાવ. ટચ એટલે સ્પર્શ ના કરતો, બાવ એટલે ડાળી, કે વૃક્ષની એક પણ ડાળીને તું ટચ ના કરતો. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. ઇન યુથ એટલે જ્યારે કવિ કહે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે તે વૃક્ષે એમને આશરો આપેલ છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને અત્યારે હવે કવિની જવાબદારી છે એની રક્ષા કરવાની. ટી વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. અત્યારે જે ટી વોઝ છે એનો મતલબ થાય ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ દેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. એટલે કવિના જે કંઈક પૂર્વજો છે, એમના જે દાદા છે, પરદાદા છે, એ લોકોએ કોટ એટલે એમના ખાટલાની બાજુમાં આ વૃક્ષ જે છે એને વાવવાની શરૂઆત કરી હતી. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ એટલે વિનંતી કરે છે કે આ વૃક્ષને તું અહીંયા ઊભા રહેવા દે. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. અહીંયા THY જે છે જૂના અંગ્રેજી પ્રમાણેનો મતલબ થાય યોર, અને એક્સ એટલે કુવાડી, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. એટલે એ વિનંતી કરે છે કે વૃક્ષને તું અહીંયા ઊભું રહેવા દે, આ વૃક્ષને તું હેરાન કરીશ નહીં, એને નુકસાન પહોંચાડીશ નહીં. દેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન. આ વૃક્ષ જે છે ખૂબ જ જૂનું છે, ફેમિલિયર એટલે પ્રખ્યાત છે, જેની હુઝ એટલે જેની ગ્લોરી ભવ્યતા જે છે, બરોબર, રિનાઉન એટલે એ ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતું છે. ક્યાં સુધી? આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. દૂર દૂર દરિયા અને દૂર દૂરની જમીન સુધી આ જે છે વૃક્ષ ખૂબ જ પ્રખ્યાત છે, એની ભવ્યતાને લોકો જાણે છે. એન્ડ વુડસ્ટ ધો યુ ઇટ ડાઉન. વુડસ્ટ એટલે વુડ નોટ, અને ધો એટલે જૂના ઇંગ્લિશ પ્રમાણે જેનું અત્યારે નવા ઇંગ્લિશમાં કરીએ તો એનો મતલબ યુ થાય, અને યુ ડાઉન એટલે કાપી નાખવું, એટલે તું આ વૃક્ષને કાપીશ નહીં. એટલે આપણે જોયું ડાબી બાજુ જે કંઈક સ્ટાન્ઝા આપેલી છે, એ સ્ટાન્ઝામાં કવિ જે છે વૃક્ષને બક્ષી દેવા માટે વિનંતી કરે છે. કઠિયારાને કહે છે તું એક પણ એની ડાળીને અડીશ નહીં, કારણ કે કવિ જ્યારે નાના હતા ત્યારે આ વૃક્ષે એમને આશરો આપેલ છે, અને અત્યારે કવિ એને સુરક્ષા આપશે. આ વૃક્ષને વાવવામાં એના પૂર્વજોનો હાથ છે, જેમણે પોતાના ખાટલાની બાજુમાં આ વૃક્ષને વાવ્યા હતા. એટલે એ વિનંતી કરે છે કે તારી કુહાડી વડે તું એને હેરાન ના કરીશ, તું એને નુકસાન ના પહોંચાડીશ, અને અહીંયા ઊભું રહેવા દઈશ. કારણ કે આ વૃક્ષની ભવ્યતા, આ વૃક્ષ એટલું બધું પ્રખ્યાત છે, દૂર દૂર દેશ સુધી, ગામ સુધીના લોકો છે, દૂર દૂરના દરિયા વિસ્તારો સુધી આ વૃક્ષ જે છે એ જાણીતું છે, એટલે તું એને કાપીશ નહીં. વુડમેન ફોરબિયર. જમણી બાજુની સ્ટાન્ઝામાં જોઈ લઈએ. વુડમેન ફોરબિયર દાય સ્ટ્રોક્ડ. દાય મેં કીધું એટલે યોર, તારા ઘા જે છે એની ઉપર તું અંકુશ રાખીશ. ફોરબિયર એટલે અંકુશ રાખવું. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. અને વિનંતી કરે છે કે જમીનના અંદર સુધીના જેના મૂળ પહોંચી ગયા છે, તું એવા વૃક્ષને કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ ઓજેડ ઓક નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય. બરોબર, હવે એજડ એટલે ખૂબ જ વૃદ્ધ થઈ ગયું છે, કે જે હવે કહેવા જઈએ તો આકાશને ચૂમવા જઈ રહ્યું છે, એટલું ઊંચું, એટલું વૃક્ષ જે છે જૂનું થઈ ગયું છે. વેન બટ એન આઇડલ બોય આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. શું કહે છે? વેન બટ એન આઇડલ બોય એટલે જ્યારે પોતે કવિ, એકચ્યુઅલી આઇડલનો મતલબ આળસુ થાય, પણ અહીંયા આ સંદર્ભમાં આપણે એને ફ્રી કહીશું, કે જ્યારે કવિ પોતાના કામમાંથી ફ્રી થતા, નવરા થતા, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, અને તરત જ એના જે છાયણું છે એના નીચે આવીને આરામ કરતા. ઇન ઓલ ધેર ગશિંગ જોય. ગશિંગ એટલે ઉભરાતું, એટલે જે કંઈ તમામ કવિની જિંદગીમાં અત્યાર સુધી જે કંઈ તમામ એને આનંદ, ઉત્સાહ મળેલા છે. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ. કવિ કહે છે એમની બહેન પણ અહીંયા જ રમતી.
માય મધર કિસ મી હિયર, એના મમ્મી પણ એમને અહીં જ વહાલ કરતા. એન્ડ માય ફાધર પ્રેસ માય હેન્ડ, મારા પપ્પા જે છે, કવિના પિતા જે છે, એમનો હાથ અહીંયા જ દાબતા. ફરગીવ ધ ફુલિશ ટીયર, જવા દે આ બાલિશ આંખ. ફુલિશ એટલે મૂર્ખ થાય, પણ અહીંયા કવિ જે છે પોતે એક બાળક બનીને વિનંતી કરે છે કે કઠિયારાને કે વૃક્ષને બક્ષી દે, એટલે એના આંસુને બાલિશ કહ્યા છે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ મહેરબાની કરી તું આ વૃદ્ધ ઓકને, ઓક એટલે વૃક્ષનું નામ છે, જેમ આપણે વર્ડ પીપળો આવે એવી રીતે ઓક જે છે એ વૃક્ષનું નામ છે, તું એને ઊભું રહેવા દે. એટલે જમણી બાજુ સ્ટાન્ઝા આપણે ફરીથી જોઈ લઈએ તો એ કઠિયારાને કહે છે તારા ઘા જે છે, તારા ઘા ઉપર અંકુશ રાખ અને એના મૂળ જે છે તું એને કાપીશ નહીં. આ ઓક વૃક્ષ જે છે ખૂબ જ વૃદ્ધ છે અને અત્યારે આકાશને ચૂમી રહ્યું છે. કવિ જ્યારે ખૂબ જ નાના હતા, જ્યારે કામમાંથી નવરા થતા, ત્યારે એના વૃક્ષના છાંયડા નીચે આવીને બેસી જતા. કવિના તમામ આનંદ આ વૃક્ષ સાથે સંકળાયેલા છે, જેમ કે એમની બહેનો આ વૃક્ષ નીચે રમતી, એમના માતા એમને અહીં વહાલ કરતા, એમના પિતા જે છે એમના હાથે દાબતા. એટલે એ વિનંતી કરે છે કે તું આ બાલિશ આંસુ જે છે તું એને માફ કરી દે અને આ વૃદ્ધ ઓક જે છે, વૃક્ષ જે છે, તું એને ઊભું રહેવા દે. હવે આ સ્ટાન્ઝાની અંદર ઘણી બધી રાઇમિંગ વર્ડ્સની પેર બની શકે, જેમ કે ડાબી બાજુથી જોઈએ તો ટ્રી, એની સાથે રાઇમિંગ વર્ડ બનશે મી, ઉચ્ચાર મળવા જોઈએ બાવ નાવ, હેન્ડ સ્ટેન્ડ, કોટ નોટ, ટ્રી સી, રિનાઉન્ડ ડાઉન. પછી જમણી બાજુની સ્ટાન્ઝામાં સ્ટ્રોક અને ઓક, ટાઈઝ અને સ્કાઈઝ, બોય અને જોય, શેડ પ્લેડ, હિયર ટીયર, હેન્ડ અને સ્ટેન્ડ. બીજું જોવા જઈએ તો ઘણા બધા સમાનાર્થી શબ્દો બી પૂછાઈ શકે, જેમ કે પહેલી 4 લાઈન શરૂઆતમાં આપી દે તમને એમ કે વિચ વર્ડ ઇઝ સિમિલર ટુ બ્રાન્ચ ફ્રોમ ધી અબોવ સ્ટાન્ઝા. બ્રાન્ચ એટલે ડાળી, એનો સમાનાર્થી શબ્દ આમાં આપેલો છે બાવ. તો રાઇમિંગ વર્ડ પછી એક નોર્મલ ક્વેશ્ચન અને સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દ એક સ્ટાન્ઝામાંથી આવી શકતા હોય છે. એની પછી નેક્સ્ટ છે ગ્લોસરી જોઈ લઈએ તો સ્પેર એટલે છોડી દેવું અથવા બક્ષી દેવું કે નુકસાન ન પહોંચાડવું. શેલ્ટર એટલે આશરો અથવા બીજા શબ્દોમાં કહીએ તો સુરક્ષા, રક્ષણ આપવું. પછી એક્સ એટલે કુહાડી, યુ એટલે કાપી નાખવું, ફોર બિયર એટલે અંકુશમાં રાખવું, અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે વૃક્ષના જે મૂળ છે, અને ગસિંગ એટલે ઉભરાતું. તો આ પોયમ જે છે એની ગ્લોસરી. એની પછી નેક્સ્ટ પોયમની અંદર અથવા યુનિટ 3 ની અંદર જેટલી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે એને આ વિડીયોની અંદર કવર કરી લેવામાં આવેલ છે. ફોર એક્ઝામ્પલ મેચ કોઝિસ વિથ ઇફેક્ટ. આ જે છે રીડ 1 આપણે જોયું, પહેલું ફોરેસ્ટ્રી વાળું, એના આધારે તમારે જે છે કોઝ અને ઇફેક્ટ, બરોબર, કારણ આપેલું છે ડાબી બાજુ અને જમણી બાજુ એની અસર આપેલ છે. ફોર એક્ઝામ્પલ ફોરેસ્ટ પ્રોડક્ટ જે છે તો એની ઇફેક્ટ શું આવી હતી? ફોરેસ્ટ પ્રોડક્ટ વૃક્ષમાંથી જે કંઈ મળતું એનાથી શું થતું? અર્નિંગ ફોર હિલ સાઇડ પીપલ, બરોબર, પર્વત વિસ્તારમાં જે કંઈ લોકો આવેલા છે એમની અર્નિંગ. કમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, આ કારણ છે, તો એનું પરિણામ શું આવ્યું? ડિક્રીઝ ઇન વોશિંગ અવે સોઇલ, બરોબર, જમીનનું ધોવાણ જે છે. અનફેવરેબલ ફોરેસ્ટ પોલિસી, જંગલની જે નીતિ બનાવી હતી જે લોકો માટે અનફેવરેબલ લાગતી હતી, એનું પરિણામ શું આવ્યું? ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ થયું. બેન ઓન કટિંગ ટ્રીઝ અબવ 1000 મીટર, એનું પરિણામ છે ડિફોરેસ્ટેશન. એની પછી જોઈ લઈએ ટ્રુ ફોલ્સ. પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી, ફોલ્સ. ઇન ચિપકો મુવમેન્ટ ધ સોશિયલ વર્કર્સ એમ્બ્રેસ્ડ ફોરેસ્ટ ટ્રીઝ, ફોલ્સ. ઓલ વિલેજર્સ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ, અગેન ફોલ્સ. બાકીના જે છે 4 અને 5 એ બંનેમાં આવશે ટ્રુ. Forest people buy fruits and firewood from local market, and people living in forest depend on local market for their everyday needs. તો આ બંને વિધાન જે છે એમાં ટ્રુ આવશે. એની પછી કોમ્પ્રિહેન્શનમાં આપેલું છે ટ્રુ ફોલ્સ. તો જે જગ્યાએ ફોલ્સ કરેલું છે એ બધા વિધાન ખોટા છે અને એક જ સાચું છે. નંબર 4, the root of the oak tree is have gone deep in the soil. ચલો સમજી લઈએ. This oak is wider than its height. ઊંચાઈ કરતાં વૃક્ષ જે છે વધારે પહોળું છે. પોયમમાં એવું કંઈ ઉલ્લેખ નથી. પોયમમાં કીધું છે ખાલી વૃદ્ધ છે અને આકાશની ઊંચાઈને ચુંબે છે. તો ફોલ્સ. ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન પોએટ્સ વિલેજ, ફોલ્સ. વૃક્ષ જે છે ખાલી કવિના ગામ સુધી મર્યાદિત નથી, ઓળખીતું નથી. ધ વુડકટર ડીડ નોટ લિસન ટુ ધ પોએટ્સ અપીલ. કઠિયારો જે છે વૃક્ષ કાપવા માટે જે આવે છે એ કવિની અરજીને સ્વીકારતો નથી, એની દલીલને માનતો નથી, ફોલ્સ. ધ રૂટ્સ ઓફ ધી ઓક ટ્રી હેવ ગોન ડીપ ટુ ધ સોઇલ, ટ્રુ, બરોબર. એના વૃક્ષના જે મૂળ છે એ જમીનના ઊંડે સુધી વહી ગયા છે. ધ વુડકટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી, ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પાર્ટ એ અને બી જે છે એમાં અમુક શબ્દો છે. પાર્ટ એમાં અમુક શબ્દો, બીમાં એવી રીતે અમુક શબ્દો, અને
એની આખી એક યોગ્ય પેર બનાવવાની છે ને એ પેરનો ઉપયોગ કરી સેન્ટેન્સ બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ માઉન્ટેન જે છે તો માઉન્ટેનની સાથે બનાવ્યું છે રેન્જ, તો માઉન્ટેન રેન્જનો ઉપયોગ કરીને અલીભાઈ યુઝ ટુ ટ્રાવેલ અલોન ઇન ધ હિમાલયન્સ માઉન્ટેન રેન્જ, આખું સેન્ટેન્સ બની ગયું. એવી રીતે બીજું જોવા જાવ તો હવે આપેલું છે વોટર, તો વોટરની સાથે બનશે વોટરની આવશે શોર્ટેજ. એની પછી બેઝિક છે તો બેઝિકની સાથે નીડ્સ, પાયાની જરૂરિયાતો. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછી, તો એનું આવશે મૂવમેન્ટ. ડિગ્રેડેડનું આવશે ફોરેસ્ટ. એવર ફ્લોઈંગ્સ એની સાથે સ્ટ્રીમ. રેલવે તો એની સાથે નેટવર્ક. સ્ટેટની સાથે ગવર્મેન્ટ. કોમર્શિયલનું આવશે ફેલિંગ અને સોઇલનું ઇરોઝન. એનિમલ ફોડર. તો આ જે પાર્ટ એ અને બીના વર્ડ્સ છે એને જોડો અને એના ઉપયોગથી તમારે મનગમતા સેન્ટેન્સ અથવા ટેક્સ્ટ બુકને આધારે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. એની પછી મોસ્ટ ટાઈમ એક્સરસાઇઝ છે ટિક માર્ક ધ ઓડ વન વિથ ધ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. 4 શબ્દો આપેલા છે, એમાંથી જે અલગ પડતું હોય એને એની ઉપર સર્કલ કરો અથવા એને ટિક કરો અથવા એને કાઢો. ફોર એક્ઝામ્પલ બ્રાન્ચ, બાવ, ટ્વિગ. હવે બ્રાન્ચ, બાવ, ટ્વિગ ત્રણેય જે છે એ વૃક્ષની ડાળીઓ છે. ફોરેસ્ટ ડાળીઓનું સમાનાર્થી નથી એટલે એ અલગ પડી ગયું. એક્સપ્લોઇટ, ઓપોઝ, ડિસ્ટ્રોય એન્ડ ઓપ્રેસ. એક્સપ્લોઇટ શોષણ કરવું, ઓપોઝ દબાણ કરવું, ડિસ્ટ્રોય એટલે નાશ કરવું અને ઓપ્રેસ એટલે દબાવવું. તો એક્સપ્લોઇટ, ઓપોઝ ને ઓપ્રેસ ત્રણે સમાનાર્થી છે, જ્યારે ડિસ્ટ્રોય એનું અલગ થશે. ફેલિંગ એટલે વૃક્ષો પાડી દેવા. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું. ફોરેસ્ટેશન એટલે જંગલ વાવવું અને રિફોરેસ્ટેશન એટલે પુનઃ વનીકરણ કરવું. તો આમાં ફેલિંગ, પાડવું એ ત્રણેયથી અલગ પડે છે. પછી ફ્રૂટ્સ, નટ્સ, હર્બ્સ, ફળ, સૂકા ફળ અને ઔષધિઓ, આ ત્રણે કુદરતી રીતે વૃક્ષમાંથી મળી આવે છે, જ્યારે ફ્રૂટ જેમ આપણે બનાવતા હોઈએ છીએ. બેન, રેઝિસ્ટન્સ, પોલિસી એન્ડ ગવર્મેન્ટ. તો બેન એટલે અટકાવવું, પછી રેઝિસ્ટન્સ જે છે એટલે વિરોધ કરવો, પોલિસી એટલે નીતિ અને ગવર્મેન્ટ એટલે સરકાર. તો બેન, પોલિસી, ગવર્મેન્ટ ત્રણે સરકાર જે છે એના પક્ષમાં આવશે, રેઝિસ્ટન્સ અલગ પડશે. પછી મધર, ગ્રેવ, લોંગિંગ ને ડેથ. બરોબર, મધર, ગ્રેવ એટલે દાટી દેવું અથવા જેને કહી શકીએ ગ્રેવ યાર્ડ, સ્મશાન ઘાટ. લોંગિંગ એટલે વધારે સુધી જીવવું, ડેથ એટલે મૃત્યુ. તો આ ત્રણે મધર, લોંગિંગ, ડેથ અલગ અલગ થશે, જ્યારે ગ્રેવ ત્રણેથી છૂટું પડશે એટલે અલગ ટીક થઈ જશે. એની પછી V5 એક્સરસાઇઝમાં ટિક માર્ક ધ વર્ડ ઓર પેર ઓફ ધ વર્ડ્સ દેટ બેસ્ટ કમ્પ્લીટ્સ ધી રિલેશન ટુ ધી ગિવન પેર. કન્સલ્ટ ટેક્સ્ટ ફોર ક્લેરિફાઈંગ ધ રિલેશનશિપ બિટવીન વર્ડ્સ. ઓકે, હવે એક 4 પ્રશ્ન છે, 4ની સાથે 4 ઓબ્જેક્ટ્સ આપેલા છે, ઓબ્જેક્ટિવ છે. એમાંથી જે બેસ્ટ જે છે એ મેચ થતું હોય તો ધો, વુડમેન એની સાથે ધ ઓક ટ્રી. ટાવરિંગ ઓક તો આઇડલ બોય. પછી થાય યોર એનું થશે ધો એન્ડ યુ. ફોર ફાધર પ્લાન્ટેડ એનું થશે વુડમેન એન્ડ બેન્ડ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ યુનિટ 4ના વિડીયો સાથે પાર્ટ 1 અને પાર્ટ 2માં રીડ 1 રીડ 2માં મળીશું. જય હિન્દ, જય ભારત.